ઈર્મિયાનો 29મો અધ્યાય કડી 11માં પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે મેં તારી માટે યોજના બનાવેલી છે, તારી હિતની યોજના બનાવી હતી, અહિતની નથી બનાવી. હા મારા પરમેશ્વર, પૂરા દિલથી તારી પર વિશ્વાસ રાખું છું મારા પરમેશ્વર કે તે મારી માટે યોજના બનાવી છે. અને મારા જીવનમાં જે કંઈ કાર્યો થાય કે ન થાય, પણ તું મને જવાબ આપે કે ના આપે, પણ મારા પ્રભુ મારો વિશ્વાસ મને એવું કહે છે કે તું મને ચોક્કસપણે જવાબ આપવાનો છે. ત્યારે મને ખબર પડશે, ત્યારે આપણે જાણીશું કે મારા પ્રભુએ મારા માટે આ યોજના તૈયાર કરી હતી, જે આપણે કદી સપનામાં પણ આપણે વિચારી ન શકીએ એવી પ્રભુ આપણી માટે યોજના તૈયાર કરી રહ્યા છે. આજના દિવસે મારા પરમેશ્વર તે એક સુંદર વચન આપ્યું છે, સુંદર શુભ સંદેશ આપ્યો છે મારા પ્રભુ. માથીનો 11મો અધ્યાય કડી 28-30. આમાં માથીનો 11મો અધ્યાય કડી 28માં તમારું સુંદર વચન કહે છે કે હું થાકેલો, માદા અને ભારથી કચડાયેલો, તમે બધા મારી પાસે, હું તમને આરામ આપીશ. મારા પ્રભુ, આ વચન ઉપર હું પૂરેપૂરો વિશ્વાસ મૂકું. મારા પ્રભુ, તું આરામ આપનારો પરમેશ્વર છે મારા પ્રભુ. અમે મારા દુઃખો મારા પ્રભુ અમે માથે લઈને ફરીએ છીએ, એટલે અમે ભારથી કચડાયેલા રહીએ છીએ મારા પ્રભુ. મારા પરમેશ્વર, તારા ચરણોમાં આજે આ બધા દુઃખો અર્પણ કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ મારા પ્રભુ. અને જે પ્રેમ મારા પ્રભુ તને અમારા દુઃખો ઉઠાવીને મળે છે મારા પ્રભુ, એવા મારા પ્રભુ અમે તારી આજ્ઞાઓ પાડીને મારા પ્રભુ એ તારા પ્રેમનો અને અમે અનુભવ કરી શકીએ એવી મારા પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુ. અમે કેટલા બધા પાપી છીએ મારા પ્રભુ, રોજે રોજ મારા પ્રભુ પુણ્યના કામો કદાચ 10 કરતા હશે તો મારા પ્રભુ પાપના કામો અમે 100 કરીએ છીએ એની સામે મારા પરમેશ્વર. તો પણ મારા પ્રભુ તું અમારી પાછળ પડી જાય છે આખો દિવસ અને રાતે, અને હંમેશને માટે અમારી પાસે ને મારી સાથે મારી પાછળ રહે છે કે આજે નહીં તો કાલે પણ તું તારે મારી પાસે આવવાનું જ છે. હા મારા પ્રભુ, અમે ચોક્કસપણે કહીએ છીએ મારા પ્રભુ, અમે તારા વગર રહી ન શકીએ મારા પરમેશ્વર. ત્યારે મારા પ્રભુ અત્યારે તારું સુંદર વચન કહે છે, માથીનો 11મો અધ્યાય કડી 28માં તમારું સુંદર વચન કહે છે કે થાકેલા, માદા અને ભારથી કચડાયેલા, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ મારા પ્રભુ. અમે અમારા જીવનમાં જે કંઈ થાય છે એનો નિર્ણય નથી કરી શકતા મારા પ્રભુ. અમે જાતે જ વિચાર કરીએ છીએ કે હવે આના પછી શું થશે, આના પછી શું થશે, આવું થયું તો હવે શું થવાનું છે, આવું થયું તો હવે શું કરીએ. પણ મારા પ્રભુ આ બધું જ અમે કરીએ છીએ, ખાલી એક જ વસ્તુ અમે નથી કરતા. એ ભાર અમારો એટલા માટે હળવો નથી થતો કે અમે તારી પાસે નથી આવતા મારા પરમેશ્વર, અમે તારા હાથમાં નથી સોંપતા મારા પ્રભુ. અમે જાતે બધો નિર્ણય લઈએ છીએ. અમારી જે કંઈ મુશ્કેલી છે, જે કંઈ પરિસ્થિતિ છે મારા પ્રભુ, એ અમે જાતે નિર્ણય લઈએ છીએ. જાતે અમે જાતને પ્રશ્ન કરીએ છીએ કે હવે આના પછી હવે શું કરીશું, હવે શું થશે. પણ મારા પ્રભુ એકવાર તારી તરફ અમને જોવાની જરૂર છે. આજે તારો શાસ્ત્ર, આજે તારો સુંદર શુભ સંદેશ અમને શીખવાડે છે કે અમારે તારી પાસે આવવાની જરૂર છે મારા પ્રભુ. તારી પાસે આવવાથી અમને એટલી બધી શાંતિને શાતા મળે છે કે જેની કોઈ હદ નથી મારા પ્રભુ. પણ એમાં આવવા માટે મારા પ્રભુ અમને તારી કૃપાની એવી જરૂર છે કે અમે પૂરા દિલથી તારી પાછળ આવીએ મારા પ્રભુ. ખાલી તારી પાછળ ના ફરીએ મારા પ્રભુ, ખાલી તારી પાછળ ના આવીએ, ભરેલા આવીએ મારા પ્રભુ, તારા પ્રેમથી ભરીને આવીએ મારા પ્રભુ તારી પાછળ. ત્યારે મારા પરમેશ્વર તમારું સુંદર વચન કહે છે કે હું થાકેલા, ભારથી કચડાયેલા, તમે બધા મારી પાસે, હું તમને આરામ આપીશ મારા પ્રભુ. અમને આરામની જરૂર છે, પણ એ આરામ જોઈએ છે અમને કે અમે બધું બોજો અમારા માથે લઈને જે ફરીએ છીએ એ તારા ચરણોમાં સોંપી દઈએ. તમારી જોસરી અમે ઉઠાવીએ, કારણ કે તમે જ મારા પ્રભુ કહો છો કે મારી જોસરી ઉઠાવવામાં હલકી છે, ભારે નથી. આ જોસરી એટલે મારા પ્રભુ તમે અમને એ કહો છો કે તમે મારી પાસે હો, તમારી જોસરી હું ઉઠાવી લઈશ મારા પ્રભુ. અમને તમારા પ્રેમનો તમે રોજે રોજ અનુભવ કરાવો છો, પણ મારા પ્રભુ આમાં હંમેશને માટે વધારો થાય, ઘટાડો ન થાય મારા પરમેશ્વર. એવો અમે આશીર્વાદ માગીએ છીએ. આજે મારા પ્રભુ તમે એમને કહો છો કે તમારે મારા શિષ્ય થવાનું છે, તમે મારા શિષ્ય થાવ મારા પ્રભુ. અમે કેવી રીતે તારા શિષ્ય થઈ શકીએ? તો અમને એ રસ્તો બતાવે છે, અમે એ રીતે તારા શિષ્ય થઈ શકીએ કે જે માર્ગમાં મારા પ્રભુ તમે ચાલો છો એ માર્ગમાં અમારે ચાલવાનું છે, તારી આજ્ઞાઓ અમારે પાળવાની છે
તારી પાછળ અમારે ચાલવાનું છે, તારા પ્રકાશમાં અમારે ચાલવાનું છે. તે જે પ્રેમના બધા કાર્યો કર્યા છે એ કાર્યો અમારે કરવાના છે. અને મારા પરમેશ્વર, એ રીતે અમે તારી પાછળ આવી શકીએ. મારા પ્રભુ, તારી જુસરી ઉઠાવવામાં એટલી બધી સહેલી છે કે મારા પ્રભુ, અમને એનો કોઈ ભાર નથી લાગતો. પણ મારા પ્રભુ, અમને ભારે એટલા માટે લાગે છે કે અમે ઉઠાવતા નથી, અમે ઉઠાવી શકતા નથી. અમે એટલા માટે નથી ઉઠાવી શકતા કે અમે તારી પાછળ આવવા માટે સમર્થ નથી. અમે અન્ય ચીજોમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે અમે તારી પાછળ નથી આવી શકતા. ત્યારે મારા પરમેશ્વર, આજે અમે તારી પાસે વરદાન માગીએ છીએ, કૃપા માગીએ છીએ, આશીર્વાદ માગીએ છીએ મારા પ્રભુ, કે અમે તારી જોસરી ઉઠાવી શકીએ, તારા શિષ્ય થઈ શકીએ, તારી પાછળ આવી શકીએ. અને અમારો જે બધો બોજો છે અમે અમારા માથા પર લઈને ફરીએ છીએ અને અમે એવું કહે છે કે આનો બહુ મને ભાર લાગે છે, બહુ ભાર લાગે છે, એ તારા પાવન ચરણોમાં અમે સોંપી દઈએ મારા પ્રભુ. એવી કૃપા અમારે તારી જોઈએ છે મારા પ્રભુ. અને મારા પરમેશ્વર, હંમેશને માટે મારા પ્રભુ તારા પંથમાં ચાલીએ, અમે આડાવડાના છીએ મારા પ્રભુ, તારા પંથમાં ચાલીએ એવી કૃપા અમારે જોઈએ છે મારા પ્રભુ. મારા પરમેશ્વર, તું તો દયાળુ, કૃપાળુ અને સહિષ્ણુ છે મારા પ્રભુ. આજે મારા પ્રભુ, અમે થાકેલા છીએ, ભારથી કચડાયેલા છીએ મારા પ્રભુ. તારી પાસે આવવાથી બધો જ ભાર હળવો થઈ જાય છે. ગમે તેવો દુનિયાનો કોઈ પણ ભાર હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મારા પ્રભુ, પણ મને ચોક્કસપણે ખબર છે કે તું મારા જીવનમાં કંઈક તો કરી રહ્યો છે મારા પ્રભુ. તું સાયલેન્ટ નથી બેઠો, તું મૂંગો નથી બેઠો, તું એમને નથી બેઠો. ભલે તારો મને મારા પ્રશ્નનો મને જવાબ મળે કે ના મળે, મારી પરિસ્થિતિનો મને જવાબ મળે કે ના મળે, પણ મારો વિશ્વાસ મને એવું કહે છે કે મારા પ્રભુ, તું મારી માટે કંઈક તો કરી રહ્યો છે અને એ મારા હિતમાં કરી રહ્યો છે મારા પ્રભુ. એવું જાણું છું કે તું મારા હિતમાં યોજનાઓ બનાવી રહ્યો છે મારા પ્રભુ. એ આજે નહીં તો કાલે પણ મારા પ્રભુ તું મને જવાબ આપવાનો જ છે કે મેં તને છોડી નથી દીધો, મેં તને એકલો નથી મૂકી દીધો. આ પરિસ્થિતિમાં પણ હું તારી પાસે ને તારી સાથે છું હંમેશને માટે. અને મારા પ્રભુ, તારે અમારી ચોક્કસપણે ખાતરી છે કે મારા પ્રભુએ મને ક્યારેય એકલો નથી મૂકી દીધો. તું હંમેશને માટે મારા પ્રભુ અમારી પાસે ને મારી સાથે હોય જ છે. તું તો મારા પ્રભુ અમારી પાસે ને મારી સાથે હંમેશના માટે છે જ. જરૂર અમારે છે તારી પાસે આવવાની મારા પરમેશ્વર. તો મારા પ્રભુ, આજે આ શુભ સંદેશ અમને એવું શીખવાડે છે કે હું થાકેલાઓ, ભારથી કચડાયેલાઓ માંડાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ મારા પ્રભુ. અમને તારો આરામ જોઈએ છે મારા પ્રભુ. તારો આરામ એટલો બધો સરસ અમને લાગે છે મારા પ્રભુ કે અમને બધો જ ભાર હળવો લાગે છે મારા પ્રભુ. અમે માદામાંથી સાજા થઈ જઈએ છીએ મારા પ્રભુ. અમે કચડાયેલા નથી રહેતા, પણ મારા પ્રભુ અમે શુદ્ધ બની જઈએ છીએ મારા પરમેશ્વર, તારા સામર્થ્યવાન નામમાં મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ, અમે હંમેશને માટે મારા પ્રભુ અમારો બોજો અમારે માથે લઈને ન ફરીએ મારા પ્રભુ, પણ તારા પાંચ ચરણોમાં બધું ઠાલવી દે મારા પ્રભુ. તું એ ઉપાડવાને સમર્થ છે એ અમે જાણીએ છીએ મારા પ્રભુ. તું એમને એમ નથી ત્યાં કીધું મારા પ્રભુ કે હું થાકેલા, માંદો અને ભારથી કચડાયેલો તમે બધા મારી પાસે આવો, તમે એમને એમ નથી બોલ્યા મારા પરમેશ્વર. આજે પણ તું એ ભાર ઉચકવામાં માટે તું સક્ષમ છે મારા પ્રભુ. એટલે જ મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે મારા પ્રભુ, અમને તારું શિષ્ય બનવું છે મારા પરમેશ્વર. શિષ્ય અમે કેવી રીતે બની શકીએ મારા પ્રભુ? અમને તારી દયાની, તારી કૃપાની જરૂર છે મારા પ્રભુ. અમને નમ્ર બનવાની જરૂર છે મારા પ્રભુ. જેમ સંત અગસ્તીન કહે છે, પવિત્ર બનવાની જરૂર છે મારા પ્રભુ. સંત અગસ્તીન કહે છે, સંત અગસ્તીને પૂછવામાં આવ્યું કે પવિત્રતા એટલે શું? સંત અગસ્તીન એવું કહે છે કે પવિત્રતાના 3 તબક્કા છે. પહેલો તબક્કો એટલે નમ્રતા. સંત અગસ્તીને બીજી વાર પૂછવામાં આવે છે કે બીજો તબક્કો એટલે નમ્રતા. આ એમનો જવાબ હોય છે. સંત અગસ્તીને ત્રીજી વાર પૂછવામાં આવે છે કે ત્રીજો તબક્કો એટલે સંત અગસ્તીન નમ્રપણે કહે છે કે નમ્રતા. મારા પ્રભુ, અમારે નમ્રતાની જરૂર છે. તારા જેવું નમ્ર બનવું છે મારા પ્રભુ. તું મારા પ્રભુ આટલો બધો મહાન હોવા છતાં, આટલો બધો આખી સૃષ્ટિનો સર્જનહાર હોવા છતાં મારા પ્રભુ ત્યાં દાસનું રૂપ ધારણ કર્યું. તો મારા પ્રભુ, અમારી તો તારી સામે કોઈ વિસાત નથી મારા પરમેશ્વર. અમને પણ મારા પ્રભુ તારા જેવું દાસ બનવું છે મારા પ્રભુ. અમને શેઠ નથી બનવું મારા પ્રભુ, અમને દાસ બનવું છે. દાસમાં જે સાતા અને જે શાંતિ મળે છે, શેઠ પણ આમાં નથી મળતી મારા પ્રભુ. આજે અમને એ તું શીખવાડે છે મારા પ્રભુ.
દાસ બનીશું તો મારા પ્રભુ અમે તારા પ્રેમનો અનુભવ કરીશું. અને મારા પ્રભુ આજે તારી પાસે વરદાન અમે માગીએ છીએ કે તું અમને દાસનું રૂપ જે તે ધારણ કર્યું એવું અમે પણ ધારણ કરી શકીએ, એવી તું અમને શક્તિ, બળ, બુદ્ધિ આપ મારા પરમેશ્વર. પ્રભુ મારો એક સાથી છે, મારો એક સાથી છે. પ્રભુ મારો એક સાથી છે, મારો એક સાથી છે. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. પ્રભુ મારો એક બેલી છે, મારો એક બેલી છે. પ્રભુ મારો એક બેલી છે, મારો એક બેલી છે. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. વાલા ઈસુ પપ્પા, હું તમને એ જ પ્રાર્થના કરું છું, હંમેશની માટે મારા પ્રભુ બસ મારી પાસે મારી સાથે રહેજો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.